नमः शिवाय, ओम 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 नमः शिवाय। राधे गोविंद, राधे गोविंद, राधे गोविंद, राधे गोविंद, राधे। આજે ભોળાનાથ મા પાર્વતી બે કૈલાસની અંદર બેઠા હતા અને એક ડોહી નીચે 90 વર્ષના હતા અને રોજ એની ઘરે જમવા આવતા શિવ 500 વર્ષનો છોકરો થઈ એક દી જમવા ના આવ્યા એટલે ડોહી બહુ ગુસ્સામાં આવી ગયા, બહુ ગુસ્સામાં આવી ગયા। લો શિવ આજે જમવા ના આવ્યા તો તમને સાપો મારી દઈશ એમ કરી અને શિવ દોડતા આવ્યા અને પાર્વતી માં કે તમને કોણ સાપો મારવા વાળા છે કે મને મારી માં સાપો મારી દે એવી છે, મારી માં એમ કરી અને શિવ 5 વર્ષનો બાળક થઈ અને આવ્યા અને ડોશી ગરમ ગરમ રોટલી બનાવતા નીચે ધરતીમાં આવી એનો દરવાજો ઠપકાર્યો અને ડોશી રાજી થઈ ગયા। ડોશી ગરમ ગરમ રોટલી ખવડાવે છે અને શિવે ખાધી અને પછી શિવ પ્રગટ થઈ ગયા કે હવે માં તમારે અહીંયા નથી રહેવાનું, તમારે સીધું કૈલાસમાં આવવાનું છે એમ કરીને શિવ એને હારે લઈ ગયા। એને ગયા ખુરશી ઉપર એના આસન ઉપર બેહાર્યા માં પાર્વતીએ અને શિવે બે એની પૂજા કરી પગમાં પડી ગયા। શિવ ને માં પાર્વતી હંમેશ માટે દેવોએ ફૂલની વરસાદ કરાવી અને એને ત્યાં મોક્ષ આપી દીધો, સીધો નાઈયા રાખ્યા એની પાસે। એ મારો મહાદેવ, દેવોનો દેવ આધીન શિવ, સૌ બ્રહ્માંડનો નાથ શિવ। ઓમ નમઃ શિવાય મંત્રમાં એટલી તાકાત છે એટલી કોઈ મંત્રમાં તાકાત નથી, સમજી લેજો। એક સાધુ તપ કરતા હતા, બહુ તપ કર્યો, બહુ તપ કર્યો, બહુ તપ કર્યો, અતિ તપ કર્યો। પછી એની અંદર શિવ પ્રસન્ન થયા કે માગો વરદાન। વરદાન કાંઈ નથી માગવું શિવ। ઓમ નમઃ શિવાયનો અર્થ શું થાય છે કે શાંતિ રાખો, તમને બધો જવાબ આપું। એક સિટી છે અહીંયા ઓમ નમઃ શિવાય બોલો, એ સિટી મરી ગઈ, પછી એમાંથી હિરણ બની। હવે હિરણ પાસે જાઓ, હિરણ પાસે ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય બોલે એટલે હિરણ મરી ગયું। સાધુ બી ગયા કે તમે ભગવાન મારી પાસે આવું પાપ કેમ કરાવો છો, પણ શાંતિ રાખો, હું કેમ કરો। હવે 3 વાહનનું બાળક થયું છે, એને પશુ છે બાળક છે, ત્યાં ઓમ નમઃ શિવાય બોલો એના કાનમાં જઈને, ઓમ નમઃ શિવાય બોલ્યા એટલે બાળક બોલ્યું 3 વાહનનું કે હું પેલા સિટી હતી, સિટીમાંથી હિરણ બનીને અમારી માણસમાં આવી ગઈ। આ શિવ મંત્રમાં ઓમ નમઃ શિવાય મંત્રમાં તાકાત છે, તમારા આશીર્વાદથી આ બુદ્ધ ઋષિ બન્યું છે અને શિવ તમને પ્રસન્ન થયા અને શિવે મને મોક્ષ આપ્યો છે અને માણસની જનાવર હતા એમાંથી મને માણસ બનાવી દીધા। એ આ ઓમ નમઃ શિવાય મંત્રમાં તાકાત છે એમ કરી અને બ્રાહ્મણ શિવના પગમાં પડી ગયા। બહુ રોયા બ્રાહ્મણ, બહુ રોયા। ભોળાનાથ મને માફ કરજો, મને ખબર નહોતી, મારે ખાલી જાણવું હતું। ઓમ નમઃ શિવાય ખાલી કરો તો તમારો મોક્ષ મળે છે, પણ વિશ્વાસ ને શ્રદ્ધાથી કરો તો કામ થાય, નકર ના થાય। મન બીજે માળવે હોય ને ભગવાનના નામ લ્યો તો એમાં સકરવાર કાંઈ ન હોય। એ મા બાપને તમે કૃપાવી અને ગહેલું આપીને ઓમ નમઃ શિવાય ભગવાનના નામ લ્યો તો કોઈ ભગવાન તમારી ભક્તિ સ્વીકારતો નથી। અણભક્તો ખાસ ધ્યાન રાખજો। ભગવાન છે પ્રેમને માને છે, પ્રેમની ગંગા છે। પ્રેમ હશે અહીંયા દુનિયા આવશે, પ્રેમની અહીંયા કોઈ નહીં આવે, મારો બાપે નહીં આવે, કૂતરું ન આવે, સમજી લેજો ભગત। ભાવ અહીંયા કોઈ નહીં આવે, તમારી પાસે કદાચ હજારો કરોડ થઈ ગયા હોય તમારી ઘરે કોઈ આવે એમ કહો, ડ્રેસિંગ રોંગ છે। તમારા પ્રેમને લોકો માને ને પ્રેમને આવે છે। હતું ને હારી ગયા ને ખજીને બેઠી ખોટ, કામણદારી કોઈ નહીં, પાદતારા પોરા બેહું અડી ગઈ, પોદળા પડ્યા ગયા। આ મરદની વાતું છે, બેહવું તો મરદ ભેગું, બેઠક કરવી તો મરદ ભેગી। એટલું જીવન જીવવું જરૂરી નથી, જીવન કેવી રીતે જીવવું એ જ મહત્વ છે। યાદ કરવા જોઈએ લોકો કે ફલાણી વ્યક્તિ હતી, ફલાણું નામ હતું। હંમેશા માટે આજે મારા પિતા પાસે કાંઈ નહોતું, ખાલી બેહું રાખતા, હું ખેતી કરતો, મારા પિતાનું નામ હતું। આજે મારા પિતા અમારા ગામની અંદર 40 ઘર બ્રાહ્મણના અને મારા બાપુ જામીન થાય ત્યારે લોકોને પૈસા આપતા હતા। એના હગ્ગા ભાઈને પૈસા મારા બાપુએ 100 રૂપિયા અપાવેલા છે। ત્યારે મારા બાપુ પાસે કાંઈ નહોતું, પણ મારા બાપુએ લોકોને ખવડાવ્યું, ખૂબ બહુ આપ્યું। સોનાના લોકોને દાન આપી દીધા મારા બાપુએ। દૂધના બોગડા ઘરે હરિજન વાસમાં વાડીએથી આવે ને હરિજન વાસ બાજુમાં ઊભો હોય, આખા 2 બોગડા તો હરિજનને આપી દે મારા પિતા। એ શા પાણી કરે ને મજા કરે અને હરિજન આજ સુધીમાં અમારા ખેતરમાં કામ કરે છે। અમારા ગામનું આયોજન દરબારનું ગામ છે, બહુ સારું છે, બધી રીતે ભગવાનની કૃપા છે અને ભગવાને ખૂબ આપ્યું છે। કોઈને ખવડાવીને ખાવું, એ મારા રામે આપ્યો છે રોટલો, એ મારા રામે આપ્યો છે રોટલો, એ
કોઈને ખવડાવીને ખાજો એ મારા રામે આપ્યો છે રૂડો. કોઈને ખવડાવીને ખાઓ એ રાજી છો, એમાં ભગવાન રાજી છે. ભગવાનને પૈસા કોઈ અગરબત્તી ધૂપ દીવાની કાંઈ જરૂર નથી. તમે નોકરી કરતા હો, ધંધો કરતા હો, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો તોય ભગવાન તમારી સાથે જ છે. આ તમને બીજી શિવની કથા આપી રહ્યો છું. આજે એક દરબાર રાજા હતા અને એની પત્ની શિવ ભક્ત હતી અને રાજા રાજ દરબારમાં વ્યસ્ત રહેતી હતી એટલે સવારમાં દિવસમાં જઈ નહોતી શકતી. રાતના 12 વાગે રોજ શિવની પૂજા કરવા જાય, રોજ દીવ રાત ઉગે 12 વાગે. એમ કરતા કરતા 2-3 મહિના 6 મહિના થઈ ગયા અને એના સૈન્યને ખબર પડી. રાજાને એના પતિને વાત કરી કે તમારી પત્ની રાતના કોઈને મળવા જાય છે. એમ કરીને રાજાનો ગુસ્સો ગયો. રાજા તલવાર રહીને વહોવાય એવા રાતના 12 વાગે. એની પત્નીને ખબર નથી કે મારો પતિ વહોવાય આવે છે, પણ સીધા શિવના મંદિરમાં જતી હતી. એનો શું પાપ હતું? શિવના મંદિરમાં જઈને પૂજા કરતા હતા અને એની દ્રષ્ટિ પડી એના પતિ ઉપર. પછી એનેથી રહેવાનું નહીં કે હે ભોળાનાથ, હવે મારી દુનિયાની અંદર રહેવું નથી. મારા પતિ મારી ઉપર શંકા ખાધી છે. જો હું પતિ વળતા નારી હોઉં, મેં કોઈ ઉપર દ્રષ્ટિ ન કરી હોય તો તમારામાં મને સમાવી લો. એમ કરીને શિવની લિંગ ફાટી ગઈ અને ધરતીમાં શિવમાં હમાઈ ગઈ એ દીકરી. અને હાડીનો શેડો ખાલી બાલો રહી ગયો હતો. એમ કરીને રાજા જિંદગી ન્યા કાઢ નાખી મંદિરમાં, રોઈ રોઈ માથા પસાડી. એટલે સમજ્યા સિવાય જાણ્યા સિવાય કોઈને કાંઈ કહેવાય નહીં. અમુક ભાલ્યું હોય ને અમુક આપણે તો એ બી ખોટું હોય, સમજી લેજો. અણભક્તો આપણે હકીકત ભાલ્યું હોય તો એ બી ખોટું નીકળે છે. એટલે સત્ય હાલવું, સત્ય બોલવું, સત્ય કરવું. જ્યાં ત્યાં ખવાય નહીં, જ્યાં ત્યાં બેહાય નહીં. દીકરી કે દીકરો કે ભાઈ કોઈ બી હોય ને સત્ય બોલવું એ આપણો ધર્મ છે. પોતાની પત્ની 24 કલાક કામ કરતી હોય અને માં ટક કરતી હોય તો માને કહી દેવા કે માં હેઠા બેસી જાઓ, ખાઈને શાંતિથી બેહો, તમને ભગવાને આપ્યું છે. કોઈની દીકરીને ટક ના કરાય. એ સાચો સનાતન સત્યમ ધર્મ છે. એક ધર્મ, એ જ માં, એ જ બાપ, એક જ ગુરુ. ગુરુ ગોવિંદ દોનો ખરે હે, કિસકો લાગુ પાય. 12 બીજના ધણી કાળિયા ઠાકરે કીધું કે ગુરુ કો વંદન કરો. ગુરુ છે જ તમને માધ્યમ ભગવાન સુધી દર્શન કરાવશે. ઓમ નમો નારાયણ, જય સિયારામ.